નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું દિવસભરની મહત્વપૂર્ણ ખબરો પર. સૌપ્રથમ સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. એસએમસી રેડ બાદ અલંગ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી. 5 પોલીસ કોન્સ્ટેબલની હેડક્વાર્ટર ખાતે બદલી થઈ છે. અલંગ ખાતે સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી. એસએમસી દ્વારા 3500 લીટર જેટલો દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. 5 પોલીસ કોન્સ્ટેબલની હેડક્વાર્ટર ખાતે બદલી થઈ. એસએમસીમાં રેડ બાદ અલંગ પોલીસ સ્ટેશનમાં બદલી. ભાવનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર. 5 પોલીસ કોન્સ્ટેબલની હેડક્વાર્ટર ખાતે બદલી થઈ છે. સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરવામાં આવી હતી અલંગ ખાતે. આગળ વાત કરીશું કચ્છની, જ્યાં 31 ડિસેમ્બર પહેલા પૂર્વ કચ્છ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. 31ની ઉજવણી પહેલા પોલીસ તંત્ર એલર્ટ. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પૂર્વ કચ્છ પોલીસની લાલ આંખ. ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચેકિંગ કરતી રહેશે. ગેરપ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરો, એસપીએ જણાવ્યું છે. પૂર્વ કચ્છના એસપીનું નિવેદન. પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પૂર્વ કચ્છ પોલીસની લાલ આંખ. ડીવાયએસપી સહિતના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત ચેકિંગ કરતી રહેશે. આગળ વાત કરીએ જૂનાગઢના, જ્યાં રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવર વધી છે અને લોકોમાં ક્યાંક ડર વધ્યો છે. જૂનાગઢના સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં રહેણાંક વિસ્તારમાં સિંહોની લટાર જોવા મળી. 3 સિંહોનું દરરોજ રાત્રિએ શેરીઓમાં નાઇટ પેટ્રોલિંગ. સ્વપ્ન લોક ટાઉનશીપમાં વધુ એકવાર 3 સિંહો દેખાયા. સિંહના આડાફેરાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અને લોકોમાં પણ ક્યાંક ડરનો માહોલ ઉભો થયો છે. ઘણા સમયથી મધુરમ વિસ્તારને સિંહોએ જાણે કે નવું કોરિડોર બનાવ્યું છે. સિંહોના આટાફેરા જે રહેણાંક વિસ્તારમાં વધ્યા છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લુથલ હેરિટેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્માણાધીન દેશના પ્રથમ નેશનલ મેરિટાઇઝ હેરિટેજ કોમ્પ્લેક્સની સમીક્ષા કરી હતી. કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ અને મનસુખ માંડવિયાએ ચાલી રહેલા કામગીરીની સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતના સમૃદ્ધ પ્રાચીન સામુદ્રિક વારસાની વિરાસતને આધુનિક યુગ સાથે જોડી નિર્માણ થઈ રહેલું આ મ્યુઝિયમ વિરાસતથી વિકાસના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ધ્યેયને સાકાર કરશે. આ ગેલેરીમાં આઈએનએસ નિશાક, સી હેરિયર એરક્રાફ્ટ અને UH-3 હેલિકોપ્ટર જેવા નૌકાદળના યુદ્ધ જહાજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે રોજ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહીને જરૂરી વિગતો પૂરી પાડવામાં આવી હતી. और पहली चीज जो हम यहाँ पे दर्शा रहे हैं वो ये दर्शा रहे हैं कि भारत में एक इंडियन नेवी के आने से पहले भी बहुत सी ऐसी डायनेस्टीज थी जिनकी नेवीज थी और उन नेवीज ने क्या क्या काम किया. उसके बाद हम ये दिखाना चाहते हैं कि इंडियन नेवी जो है वो कैसे बनी और इंडियन नेवी ने इस दौरान पिछले जो हमारा जो इंडियन नेवी का इतिहास है उसमें क्या क्या ऑपरेशंस में काम किया है. 1971 के बारे में बोलेंगे, 1961 में जिसमें गोवा लिबरेशन हुआ,
is based on the vision of the Honorable Prime Minister about the depiction of the rich cultural heritage, maritime heritage of the Harappan civilization as well as of India. And not just the maritime heritage, other facets which trade has enabled over the centuries. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર ખોરજ ખાતે ચાલતા ગટર પાણીની કામગીરીની મુલાકાત માટે મેયર મીરાબેન પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કામગીરી ખરાઈ કરી હતી, જેને પગલે કામગીરી બરાબર થઈ ન હતી. નિયમ મુજબ ગુણવત્તા જળવાઈ ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી કામના ઇજારદારને ખુલાસો માંગી જરૂરિયાત મુજબના શિક્ષાત્મક પગલાં ભરવા મેયરે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. ત્યાં ગઈકાલે મેં જે મુલાકાત કરી અને મુલાકાત દરમિયાન મને જણાયું કે કામગીરી બરાબર થઈ નથી અને ગુણવત્તા જળવાઈ ન હતી. હાઉસ કનેક્શનથી પાઇપોનું મટીરીયલ સ્પેસિફિકેશન મુજબ ના જણાતા મટીરીયલને ચકાસણી માટે મોકલવામાં આવ્યું અને પાણીની પાઇપલાઇન 1 મીટર કરતા પણ ઓછી ઊંડાઈએ જણાતા પીએમસી તેમજ ઇજારાદારને ખુલાસો માંગી જરૂરિયાત મુજબના શિક્ષાત્મક પગલાં લેવા અધિકારીઓને જણાવ્યું. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના ખોરજની અંદર પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરના વિકાસ કામની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામની અંદર કોન્ટ્રાક્ટરે ગોબાચારી કરી હોવાનું ખુદ મેયરના ધ્યાને આવ્યું છે. વાત જાણે એમ છે કે ખોરજની ચાલતા કામની મુલાકાત લેવા માટે મેયર મીરાબેન પટેલે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેની અંદર તકલાદી મટીરિયલ વાપર્યા હોવાના પણ સામે આવ્યું હતું. જોકે આ મટીરિયલ તેમણે ચકાસણી અર્થે મોકલી આપ્યું છે. એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે કરેલા કામગીરીથી અસંતોષ પણ તેમણે વ્યક્ત કર્યો હતો અને કોન્ટ્રાક્ટરનો ખુલાસો માંગ્યો હતો. જ્યારે સ્થળ ઉપર જે મહાનગરપાલિકાના અધિકારીઓ હતા તેમણે સ્પષ્ટ સૂચના આપી કે કોન્ટ્રાક્ટર કામગીરીમાં જો દોષિત જણાય તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવી. રોડના કામ તેમજ ગટરના કામની અંદર કોન્ટ્રાક્ટરે કરેલા કૌભાંડને ખુદ મેયરે ઉજાગર કર્યો છે. ત્યારે આવનાર સમયમાં ગાંધીનગરમાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં કામ ચાલી રહ્યા છે, તેનું સરપ્રાઇઝ મેયર કરે તેવી નાગરિકોમાં એક માંગ ઉઠી છે. હજુ પણ ગાંધીનગરમાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તે કોન્ટ્રાક્ટર કૌભાંડ કરે છે કે ખરેખર વિકાસના કામો કરે છે, તેની ખરાઈ મેયરે કરવી જોઈએ તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે. ત્યારે આવનાર સમયમાં આ મીરાબેન પટેલ જે ગાંધીનગરના મેયર છે તે કેટલી સરપ્રાઇઝ વિઝિટ કરીને કેવા કામ કૌભાંડોને ઉજાગર કરશે તે યક્ષ પ્રશ્ન છે. ગુજરાતમાં એક બાદ એક નકલી કૌભાંડ સામે આવી રહ્યા છે અને હવે રાજ્યમાં આવ્યો નકલી એડમિશનનો કિસ્સો. જી હા, પાદરાના યુવાનના નામે અન્ય કોલેજમાં એડમિશન થયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સ્વાગત કાર્યક્રમમાં યુવાને સીએમને રજૂઆત કરતા તાત્કાલિક ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવ્યા. સમગ્ર મામલે ગાંધીનગર સેક્ટર 7 પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. યુવક સમાજ કલ્યાણ વિભાગમાં સ્કોલરશીપ માટે ગયો હતો, ત્યારે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. વડોદરાના પાદરાનો નિવાસી પ્રતિક છેલ્લા ઘણા સમયથી પોતાના હક માટે લડી રહ્યો હતો. અનેક જગ્યાએ રજૂઆતો કરી ચૂક્યો હતો, પરંતુ તેની રજૂઆત કોઈએ ન સાંભળી. હાલ પ્રતિક આપણી સાથે જોડાયો છે અને પ્રતિક સાથે જ વાત કરીશું. પ્રતિક, કેટલી સમસ્યાઓ પડી અને હાલ શું કહેશો સમગ્ર બાબત? એકચ્યુઅલી એવું કહેવાય ને કે મારા ચંપલ ઘસાઈ ગયા સરકારી કચેરીઓમાં, પરંતુ કોઈ વ્યક્તિએ સંતોષકારક જવાબ પણ ના આપ્યો અને સાંભળ્યા પણ નહીં વ્યવસ્થિત, એવું કહેવાય એમ. અને સેકન્ડ થિંગ કે એ ગુજરાત સરકારનું જે ઓનલાઈન રાજ્ય આપણે જે સ્વાગત કાર્યક્રમ હોય છે, ફરિયાદ નિવારણ ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ, તેમાં મેં તાલુકા સ્વાગતમાં અરજી કરી, ત્યારબાદ જિલ્લા સ્વાગતમાં અરજી કરી અને છેલ્લા મેં રાજ્ય સ્વાગત જે સીએમ સાહેબની અધ્યક્ષસ્થાને થતું હોય છે તો મેં સીએમઓમાં પણ અરજી કરી અને ત્યાં મારા પ્રશ્નનું એક એવું નિરાકરણ આવ્યું કે તે એફઆઈઆર દાખલ કરવામાં આવી. અને જે બહુ મોટો ગુનો કહી શકાય કે કોઈને શિક્ષણથી વંચિત રાખવું હોય, ભારતમાં શિક્ષણ લેવાનો બધાને અધિકાર છે, બંધારણીય અધિકાર છે, પરંતુ અહીંયા શિક્ષણ લેવા માટે લોકોને વંચિત રાખવામાં આવે છે, એવો આ મોટો ગુનો છે. પરંતુ આ ગુનેગારો વિરુદ્ધ એફઆઈઆર 1 વર્ષ સુધી દાખલ ના થઈ અને મેં થાકી ગયો, છેલ્લા 1 વર્ષથી ધક્કા ખાઈને થાકી ગયો, પરંતુ અહીંયા કોઈની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ ના કરવામાં આવી. આખરે મારે માન્ય મુખ્યમંત્રીશ્રી પાસે જવું પડ્યું અને સાહેબશ્રીની સૂચના હતી અને ડીજીપી સાહેબની અધ્યક્ષસ્થાને ત્યાં પણ હતા સાહેબશ્રી પણ. એટલે ત્યારે કંઈક ને કંઈક કોઈની સામું એફઆઈઆર દાખલ કરવામાં આવી છે
અને હાલ કોઈ એટલો ઝડપી લોકોને પકડવામાં આવે એ સૌથી મોટો મુદ્દો છે મારા માટે. હા, એટલે મને તો એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કદાચ એક વિદ્યાર્થી નહીં હોય, કારણ કે કોઈને 50,000, 60,000 કે 80,000, 90,000 લાખ રૂપિયાની કોઈક જરૂર ના હોય, પરંતુ હાલ મુદ્દો એવો છે કે કોઈ પણ વ્યક્તિ હોય ને, આમ કહેવાનો મતલબ કે 1-2 લાખ રૂપિયા માટે કોઈક આટલું મોટું ફ્રોડ ના કરે હશે તો કદાચ કરોડોનું ફ્રોડ હશે. એટલે યોગ્ય રીતે ખબર પડવી, મતલબ તપાસ થવી જોઈએ કે કેટલા લોકો છે. કે જે પ્રકારે પ્રતિકની સ્કોલરશિપ કોઈ અન્ય વિદ્યાર્થીએ લઈ લીધી, કોઈ અન્ય ઇસમે લઈ લીધી, અને જો જે કોલેજ છે ત્યાં પ્રતિક ક્યારેય ગયો નથી, ત્યાં તેનું એડમિશન થઈ ગયું, તો શું અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવું થયું હોઈ શકે છે? તે પણ સૌથી મોટો સવાલ છે, અને આ દિશામાં હવે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે કેમ તે જોવાનું રહેશે. કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. સુરતમાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત ચાલી રહ્યો છે, જેમાં કામરેજના કઠોર ગામમાં આવેલા માનસરોવર રેસિડેન્સીના એક ફ્લેટમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો. તપાસમાં તેલું મિશ્રણ કરીને નકલી સુમુલ ઘી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસને આ અંગે ચોક્કસ માહિતી મળી હતી. માહિતીને આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે 1 લીટરના 108 ડબ્બા અને 15 લીટરના 38 ડબ્બા કબજે કર્યા. પોલીસે આરોપીઓની સ્થળ ઉપરથી અટકાયત કરી અન્ય 4 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી પ્રોજેક્ટને જાહેર કર્યા બાદ પ્રોજેક્ટમાં આવતા ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપી છે. અત્યાર સુધીમાં મકાનો દૂર કરવા 800 જેટલી નોટિસ આપી દેવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ ખાસ અહેવાલમાં. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના કંસારા અધિકરણ પ્રોજેક્ટને શરૂ કર્યા બાદ શહેરના વેસ્ટ વિયર નિકાલની ગઢેચી નદી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત બોર્ડ તળાવ સોસાયટીથી કુંભારવાડા મોતી તળાવ સુધી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ એક આગળ વર્ષોથી સહાયક કરતા લોકોની વૈકલ્પિક સુવિધા આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. સરકાર વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મકાન આપે અથવા બીજી જમીન ફાળવે, નહીંતર કલેક્ટર કચેરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે. જે પછાત એરિયાની અંદર આજે મકાન પાડવાના આવે છે, એમાં અમે અત્યારે એનો ઝુંબેશ ઉપાડ્યો છે અને અમે બધાને ફોર્મે પણ આપ્યા છે. જો આ મકાન પાડવામાં આવશે તો અમે ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરવામાં આવશે, અને ઉગ્ર આંદોલન એ રીતે કરવામાં આવશે કે અમે એનું કામ ચાલુ કરવા નહીં દેવી. બીજા નંબરમાં એ કે અહીંયા મજૂર એરિયો છે, આ કોઈ બચારા અહીંયા રહેશે, એ મચ્છર તો ખાઈ જોવો તમે, અહીંયા કેમ રેવાય છે, કેમ ઓલું કરે. આ બેનું દીકરીઓ કામે જાય છે, કામે જઈને મકાન બનાવ્યા છે. જો એને વિકલ્પ રીતે કોઈ સુવિધા કરી દે તો અમને કોઈ વાંધો નથી. અમને મહાનગરપાલિકા તરફથી 850 નોટિસો દેવામાં આવી છે કે ભાઈ તમે આ જગ્યા ખાલી કરો. આની પહેલા 1 વર્ષ પહેલા નોટિસ આપી હતી. હમણાં મહિના પહેલા નોટિસ આપવામાં આવી છે મહાનગરપાલિકા તરફથી કે આ જે ગરીબ વિસ્તાર છે આની અંદર મજૂરી કરીને માણસો ખાય છે. આજે અમારી વહુ બહેનો દીકરીઓ કામ કરે છે, મજૂરી કરે છે, કોઈ શાકભાજી છે, કોઈ વાંદરામાં કામ કરે છે, કોઈ પ્લાસ્ટિકમાં કામ કરે છે. એવો મજૂર અહીંયા રહે છે, અહીંયા કોઈ પૈસા વાળા રહેતા નથી. વર્ષોથી રહેતા હતા અને આપણે એને અગાઉ નોટિસો આપી છે, અત્યારે પણ નોટિસો આપીએ છીએ. હજી કોઈનું પાડ્યું નથી, પણ અગાઉ કહીએ છીએ, વોર્નિંગ આપીએ છીએ. આપણે આ કામ કરવું એ ફરજિયાત છે અને કરવાનું જ છે. તેથી આ મકાન એને ખાલી કરવા જ પડશે. ગઢેચી નદી વિસ્તારના 800 જેટલા મકાન ધારકોને નોટિસ આપવામાં આવતા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે મેયર ભરત બારડ દ્વારા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં લોકો પોતાની મિલકતનો ટેક્સ મનપાને ભરપાઈ કરે છે, જ્યારે મફતનગર વિસ્તારમાં રહેતા લોકો ટેક્સ નથી ભરતા. જો કોઈ ટેક્સ ભરતા હોય તો મનપા કંઈ કરી ન શકે તેવું વિવાદિત નિવેદન આપ્યું હતું. વધુમાં વિકાસ માટે આ વિસ્તારમાં રહેતા લોકોને મકાન ખાલી જ કરવા પડશે તેવું જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. બીઝેડ ગ્રુપ કૌભાંડના મામલામાં દિવસે ને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. અને છેલ્લા 1 મહિનાથી ફરાર બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમે દબોચ્યો છે. ત્યારે હવે બીઝેડ ગ્રુપ કૌભાંડના મામલામાં નવા ચોંકાવનારા
ખુલાસા થઈ શકે છે. બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલે થયા નવા ધડાકા. દિવસે ને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમે દબોચ્યો. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનાર ઝડપાયો. સીઆઈડીએ ભવાની સેના ગુજરાત અધ્યક્ષને દબોચી પાડ્યો. ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર પીઆઈ હોવાનો ધડાકો થયો. સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી. ગુજરાતના સાબરકાંઠામાંથી ઝડપાયેલા બીઝેડ ગ્રુપ કૌભાંડનો મામલો સામે આવ્યો અને ત્યારે આ બીઝેડ ગ્રુપ કૌભાંડને લઈને ગુજરાતભરમાં ભારે ચકચાર મચી છે. જ્યારે આ કૌભાંડને લઈને સીઆઈડી દ્વારા તપાસ હાથ ધરાઈ અને જેમાં દિવસે ને દિવસે ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. ત્યારે આ જ વચ્ચે છેલ્લા 1 મહિનાથી ફરાર બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલાને સીઆઈડી ક્રાઇમે ગઈકાલે મહેસાણાથી દબોચી પાડ્યો. જ્યારે કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ વધુ એકની ધરપકડ થઈ. સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાને શરણ આપનારને દબોચી પાડ્યો છે. મહેસાણાના દવાડા નજીક તનાજ ફાર્મ હાઉસ પરથી ઝડપાયો ભવાની સેના ગુજરાત અધ્યક્ષ એવા કિરણસિંહ ચૌહાણને તેને આશરો આપવા બદલ તનાજ ફાર્મ હાઉસ પરથી દબોચી પાડ્યો છે. બીઝેડ ગ્રુપ કૌભાંડમાં કિરણસિંહની સંડોવણી હોવાની સીઆઈડીને આશંકા છે અને તેને લઈને હાલ તપાસ હાથ ધરાઈ છે. બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડે ગુજરાતભરમાં ભારે ચકચાર મચાવી હતી. ત્યારે હવે બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડ બાદ ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર પીઆઈ હોવાનો ધડાકો થયો. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સીઆઈડી ક્રાઇમ દ્વારા ભૂપેન્દ્ર ઝાલાની થનાર મંગેતર પીઆઈની પણ પૂછપરછ કરવામાં આવી. કૌભાંડીની ભાવિ મંગેતર ફાર્મ હાઉસ ઉપર અવરજવર કરતી હતી અને જે યુવતી સાથે સગાઈ થવાની છે તેના જાણીતાનું ફાર્મ હાઉસ હોવાનું સામે આવ્યું. ત્યારે યુવતીના ધર્મભાઈના ફાર્મ હાઉસમાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા છુપાયો હતો. યુવતી ફાર્મ હાઉસમાં ધર્મના ભાઈ પાસેથી સલાહ પણ લેતી હતી. જ્યારે આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢ જિલ્લાની ઉબેણ નદી કેમિકલયુક્ત પાણીથી પ્રદૂષિત બની છે અને આ નદી પ્રદૂષિત બનતા અનેકવાર રજૂઆતો પણ થઈ ચૂકી છે, જેને લઈને હવે જૂનાગઢના એમએલએ સંજય કોરડિયા પણ મેદાને આવ્યા છે. જૂનાગઢ જિલ્લાથી ઉબેણ નદી શરૂ કરી નદી ઘેડ પંથક સુધી ફેલાયેલી છે, જેની આસપાસ અંદાજિત 100થી વધુ ગામડાઓને સ્પર્શે છે. પરંતુ આ નદીનું પાણી નથી પીવા લાયક કે નથી ખેતીમાં ઉપયોગમાં લઈ શકાય તે લાયક, કારણ કે જેતપુર ડાંગ એસોસિએશન દ્વારા કેમિકલયુક્ત પાણી આ નદીમાં છોડાતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ ઉબેણની અંદર જે જેતપુર ડાંગ ઉદ્યોગ દ્વારા પાણી છોડવામાં આવે છે એને લીધે અમારી ખેતીઓ બંજર થાય છે. અવારનવાર અમે આંદોલન કર્યા છે પણ આનો કોઈ નિવાડો આવતો નથી. જ્યારે આ લોકો પ્રદૂષણ બોર્ડ વાળા આવે છે ખાલી નાટકીય સેમ્પલ કરે છે. આ પાણીથી ચામડીના રોગો ગામમાં થયા છે. માલ ઢોર પશુ આ પાણી પીતા નથી અને આ પાણી એટલું પ્રદૂષિત છે કે આ અમારા પીવાના પાણીમાં ભળી જાય છે. તેથી ચામડીના રોગો થાય છે, અન્ય રોગો થાય છે. અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ પાણી બંધ થયેલ નથી અને આનો કોઈ નિવારણ આવેલ નથી. ઉબેણ નદીમાં આવતું કેમિકલયુક્ત પાણીના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અનેકવાર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને પ્રદૂષણ વિભાગને પણ આ અંગે જાણ કરવામાં આવી છે. ફક્ત પાણીના નમૂના લઈને અધિકારીઓ ચાલતી પકડે છે. કલેક્ટરશ્રીને આવેદન આપેલા છે, પ્રાંત અધિકારીશ્રીને આપેલા છે, પણ આ પ્રદૂષિત પાણીના જે ડાંગ એસોસિએશન છે એ એવડા પૈસાનો સરકાર તથા એના મળતિયા અધિકારીઓને એવડા મસ્ત મોટા ભ્રષ્ટાચાર રૂપી પૈસા આપે છે. કેમિકલયુક્ત પાણીને લઈ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા મેદાનમાં આવ્યા છે અને પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ સામે આક્ષેપ કર્યો છે કે પ્રદૂષણને અટકાવવા અધિકારીઓ નિષ્ફળ રહ્યા છે. જ્યારે વધુમાં ધારાસભ્યએ શું કીધું આવો સાંભળીએ. અધિકારી ઉબેણ નદીના નીચે ચાલણસરથી અઠવાડિયા સુધી એનું પરિવાર આ ઉનાળાની અંદર પાણી પીએ તો ધારાસભ્ય તરીકે એના પગ પડવાની મારી શક્તિ છે કે એ પીવડાવી જોઈએ કે આ પાણી પીધા જેવું છે. જો એ અધિકારી પાણી પીવાને લાયક ન હોય, પીતો ન હોય તો મારા વિધાનસભા વિસ્તારના કોઈ લોકો એ પાણી પીવા માટે શું કામ તૈયાર થાય? એ કામ
આ પોલ્યુશન બોર્ડના અધિકારીઓ ભ્રષ્ટાચારથી આ કરી રહ્યા છે. પ્રદૂષણના પાપીઓ બેફામ બની કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા નદી સુકાતી જાય છે અને તેનું પાણી ઉપયોગમાં લેવા જેવું નથી રહ્યું. અનેક વાર રજૂઆત કરવા છતાં પણ પ્રદૂષણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી અને લોકો છે તે હેરાન પરેશાન થયા છે. જિલ્લા પંચાયતના સભ્ય, સરપંચ સહિતનાઓ દ્વારા ધારાસભ્યએ પણ આ મુદ્દે અનેક સવાલો ઉઠાવ્યા છે, પરંતુ અત્યાર સુધી આ જે પ્રદૂષિત પાણીને લઈને કોઈ ઉકેલ નથી આવ્યો. જ્યારે આગામી સમયમાં પણ આ જ રીતની સ્થિતિ રહેશે તો ફરી એક ઉગ્ર આંદોલન થશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જ્યારે જોવું રહ્યું કે પ્રદૂષણ બોર્ડ ઊંઘમાંથી જાગે છે કે પછી ખેડૂતો આ જ રીતના હેરાન થશે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જાલણસર. રાજકોટના ઉપલેટામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. ઈસરા ગામ પાસેની ભાદર નદીમાંથી ખનીજ માફિયા રેતી ચોરી કરતા હોવાના ગ્રામ્યજનો દ્વારા આક્ષેપ કરાયા છે. ખનીજ ચોરી સામે પૂર્વ ધારાસભ્યએ પણ સવાલો ઉઠાવ્યા છે. ઉપલેટાના ઈસરા ગામ પાસે નદીમાંથી ખનીજ ચોરી થઈ રહી હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભારે ભાદર નદીમાંથી ખનીજ માફિયાઓ દ્વારા પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી છે. ભાદર નદી પાસેના ચેકડેમના પાયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં રેતીની ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ભૂમાફિયાઓ મન થાય એમ રેતીની ચોરી કરે છે. અમે મામલતદારને રજૂઆત કરી, કલેક્ટરને રજૂઆત કરી, પોલીસને રજૂઆત કરી, પણ કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. જેથી કરીને અમારે હવે શું કરવાનું સાહેબ? તમારા ચેકડેમ પાસે બરોબર હાવ નજીકથી ભરે છે ડેમ પાસેથી, તો અમારે હવે શું કરવાનું? આવનારા દિવસોમાં ચેકડેમ તૂટી જશે, કરશે તેમ. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયા હતા. ખાણ ખનીજ વિભાગ, સ્થાનિક મામલતદાર સહિત ડેપ્યુટી કલેક્ટરને પણ અનેકવાર ખનીજ ચોરી કરતા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી તંત્રના અધિકારીઓ કાર્યવાહી ન કરતા હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ખનીજ માફિયાઓ રાજકીય પીઠબળને કારણે બેફામ બન્યા છે. સરકારી તંત્ર, એ ખાણ ખનીજ વિભાગ હોય, પોલીસ તંત્ર હોય, રેવન્યુ વિભાગ હોય, આ તમામના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે અને બેફામ ખનીજ ચોરી સામે ગામડાના સ્થાનિક આગેવાનો અને અમે સૌ રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જ્યારે ખનીજ ચોરી કરનાર સામે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. ભાજપના નેતાઓ રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓને છાવરી રહ્યા છે તેવું લલિત વસોયાએ જણાવ્યું હતું. ખનીજ માફિયાઓ પર અધિકારીઓ પગલાં લે તો ભાજપના આગેવાનો દ્વારા અધિકારીની બદલી કરાવી દેવામાં આવે છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જો ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવશું તેવું લલિત વસોયાએ જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સુરતના સુવાલીનો દરિયો ગુજારા દરિયા તરીકે ઓળખાતો હતો. સતત 2001 થી 2022 સુધી અવારનવાર ડૂબવાની ઘટનાઓ બનતી રહી હતી, ત્યારે હરકાબી જેવા ભાગને દૂર કરવો તે અશક્ય લાગ્યો હતો. પટ્ટીના છેવાડાના સુવાલી ગામના દરિયા કિનારે 2001માં એક સાથે રાંદેરના 15 મિત્રો ફરવા ગયા હતા અને જેવો એક ટેકરી પર સ્થળે બેઠા અને જોત જોતામાં તેમની ચારે બાજુ પાણી ફરી વળતા 15 મિત્રોમાંથી 9 મિત્રો દરિયામાં ગરકાવ થઈ ગયાની ઘટનાએ આખા શહેરને હચમચાવી નાખ્યું. અને 2001 થી 2022 સુધીમાં આ બીચ પર 42 આબાલ વૃદ્ધો બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. સતત 2001 થી 2022 સુધી અવારનવાર ડૂબવાની ઘટનાઓ બનતી રહી છે અને જ્યારે આ રકાબી જેવા ભાગને દૂર કરવો તે અશક્ય લાગ્યો છે. તમે જે વાત કરી કે ટેકરી ઉપર 42 લોકોના જાન ગુમાવેલા, પરંતુ આ કુદરતી રીતે એ ટેકરીનો નાશ થઈ ગયો છે. અમે આ છેલ્લા 2 વર્ષથી અમને માહિતી મળી છે કે હવે એ દરિયાની ભરતીના કારણે કે કંઈ બી બીજા જે પણ એને કંઈક થતું હોય કુદરતી રીતે એ પ્રમાણે ટેકરીનું ધોવાણ થઈ ગયું છે. હવે સમતળ જગ્યા થઈ ગઈ છે અને મને લાગે છે કે આ છેલ્લા 3 દિવસની અંદર 3 લાખથી વધુ સહેલાણીઓ અહીંયા આ બીચની મુલાકાત લેવાના છે. જ્યારે છેલ્લા 2 વર્ષથી સરકાર દ્વારા પણ બીચનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. સુવાલી દરિયામાં આવતી ભરતીના કારણે લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, પરંતુ કુદરતી રીતે તે ટેકરીનું ધોવાણ થઈ ગયું છે અને હવે તે જગ્યા સમતલ થઈ ગઈ છે. છતાં પણ એ સ્પોટ પર વોર્નિંગ બોર્ડ લાગ્યા છે. લોકો દરિયામાં નહીં જાય તે માટે સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે હવે સુવાલી બીચ પર 50 કરોડના ખર્ચે 3 વર્ષમાં બીચના વિકાસના કામો કરવામાં આવશે અને જેને લઈને લોકો માટે ડુમ્મસ બાદ સુવાલી હોટ ફેવરિટ સ્થાન બનશે.
આજે સુવાલી બીચ પર લગભગ 50 કરોડના ખર્ચે 3 વર્ષમાં બીચનું વિકાસ થવાનો છે. અને બીજો બીચ ફેસ્ટિવલ છે. તમે જો કે આજે ખૂબ જ મોટી સંખ્યામાં ચાલુ દિવસ હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવી રહ્યા છે. અને આવતા શનિ રવિ મહાનગરપાલિકા દ્વારા 26 બસ, એસટી વિભાગ દ્વારા બસ અને પ્રાઇવેટ વાહનો ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એટલે આ વખતે સુવાલી બીચને ખૂબ સફળતા મળવાની છે. તો આ હતા ધારાસભ્ય સંદીપ દેસાઈ, જે 84 વિધાનસભાના ધારાસભ્ય છે. પરંતુ સુવાલી ખાતે જે રીતે હવે મોતનો રેશિયો જે અટકી ગયો છે, જે ટેકરીઓ રકાબી જેવી ભયાનક હતી એ ગાયબ થઈ ગઈ છે, જેને લઈને 22 વર્ષમાં 42 ને ભડકી ગયો. પણ હવે સુરત મહાનગરપાલિકાનો પ્રયાસ કરો કે ધારાસભ્યની મહેનત કહો, તમામે તમામ જે અત્યારે ફળી રહ્યું છે, લોકોનો જીવ જોખમમાં મુકાવાથી બચી રહ્યો છે, છતાં પણ જે સૂચનાઓ જે છે એ પણ હજી સુધી ચેતવણીની મૂકવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યમાં માવઠા અને ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 28 ડિસેમ્બરના રોજ રાજ્યના 4 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. 29 ડિસેમ્બરથી વાતાવરણમાં બદલાવ આવશે, ત્યારે 31 ડિસેમ્બરના રોજ શિયાળાની સૌથી વધુ ઠંડી પડવાની શક્યતા છે. તો બીજી તરફ માવઠાની ચિંતા છે અને બીજી તરફ ઠંડીનું મોજું પણ આવી રહ્યું છે. ખેડૂતો અને સામાન્ય લોકોને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવાની સલાહ અપાઈ. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. બનાસકાંઠા, ડીસા સહિતના વિસ્તારોમાં સારો એવો કમોસમી વરસાદ થયો હતો અને આ વરસાદને કારણે ખેડૂતોના એરંડા, બટાકા, જીરું, ઈસબગુલ અને ઘઉં જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વડોદરાના દરજીપુરામાં દરોડા પાડવા ગયેલી એસએમસીની ટીમ પર હુમલો થતા પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. વહેલી સવારે દારૂના ચાલતા કટિંગ પર એસએમસીની ટીમે જે રેડ કરવા ગઈ હતી ત્યારે બુટલેગરોએ પથ્થરમારો કર્યો હતો અને આ હુમલામાં એસએમસીના વાહનો અને કેટલાક કર્મીઓને ઈજા થયા હોવાની વિગતો મળી હતી. આ ઘટનામાં એસએમસીના પીઆઈએ સ્વબચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ મામલે એસએમસીએ 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધારે સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.